નમસ્કાર. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું પ્રશાંત દયાળ. અમે કાયમ વાત કરીએ છીએ તમારા અવાજમાં અને તમારા પ્રશ્નોને લઈને. પરંતુ ક્યારેક એવું થાય છે કે તમારી વાત કરતા પત્રકાર જ્યારે વાત કરતા હોય છે ત્યારે કેટલાક લોકો નારાજ થાય છે, કારણ કે નારાજ થયેલા લોકોને એવું લાગે છે કે અમારી સાથે યોગ્ય ન્યાય થયો નથી. તો આજે એવા જ એક વિષયને લઈને વાત કરવી છે અને ગુજરાતના સૌથી પ્રખ્યાત અને ચર્ચામાં રહેતા એવા પત્રકાર જગદીશ મહેતા સાથે વાત કરવી છે, કારણ કે જગદીશ મહેતાએ ગુજરાતની એક જાણીતી યુટ્યુબ ચેનલ નિર્ભય ન્યૂઝ સાથે સંવાદ કર્યો અને સંવાદ પછી ગુજરાત કોંગ્રેસના એક નેતા છે તુષાર ચૌધરી એ નારાજ થયા અને નારાજ થઈ તેઓ પહોંચ્યા સીધા પોલીસ સ્ટેશન અને તેમણે કહ્યું કે અમારી જ્ઞાતિ વિશે, અમારી જાતિ વિશે અપમાનજનક ભાષાનો પ્રયોગ થયો છે. એની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. પોલીસ ફરિયાદ નોંધાઈ છે, કોર્ટની કાર્યવાહી થશે. પત્રકાર ઉપર આ પ્રકારની ઘટનાઓ અનેક બનતી હોય છે. આ પ્રકારની ફરિયાદોનો માંથી હું પણ પસાર થયો છું. આ એક લાંબી લડાઈ હોય છે. આ લાંબી લડાઈ તો જ્યારે સમય આવશે ત્યારે લડાશે. પણ આપણે જાણવું છે જગદીશ મહેતા આ મામલે શું કહે છે. નમસ્કાર જગદીશભાઈ. નમસ્કાર જી, નમસ્કાર નમસ્કાર. જગદીશભાઈ, આમ તો જે લોકો ખૂબ કામ કરે છે ને એવા પત્રકારોને સન્માન રૂપે એવોર્ડ ઓછા મળે છે અને કદાચ નથી પણ મળતા જિંદગીભર. જી પણ જી કેસ બહુ થાય છે. હું માનું છું કે જેની ઉપર કેસ થાય એને એવોર્ડ સમજીને આગળ વધતા રહીએ તો કામ કરવાનો જુસ્સો જળવાઈ રહે. દયાળ સાહેબ, આપ બિલકુલ સાચું કહો છો. અમારે સૌરાષ્ટ્રમાં તો કે છે કે મરદની છાતી ઉપર જેટલા ઘાવ છે ને એ જ ઘરેણા છે. એટલે તો કેસ જી જી, કેસ તો થયા જ છે અને થતા રહેશે. બિલકુલ થશે સાહેબ. કારણ એવું છે, હવે તમે કોલસાની ખાણમાં કામ કરો ને એમ કહો મને કાળા ડાઘ ન પડે તો એ ક્યાંથી બને સાહેબ, સમજો. એટલે હવે આપણે સમાજનો જ આપણે જે કાંઈ ઇસ્યુ ઉપાડીએ છીએ સમાજના છે. હવે દરેકને તો આપણે સેટિસ્ફેક્શન એટલે કે સંતોષ આપી નથી શકવાના, એ તો સ્વાભાવિક વાત છે. તમે કોઈનું વિરુદ્ધ બોલો ત્યારે તમે કોઈની ફેવર બોલી શકો છો, એટલું તો સંભવ છે. હવે એ જેની વિરુદ્ધ બોલો એ શક્તિશાળી માણસ હોય તો આપણને જે અત્યારે કેસ કબાડા ત્યાં એવું કરી લે. સમજદાર માણસ હોય તો એ આપણી સાથે સંવાદ કરે કે ભાઈ શું તમને પેટમાં દુખે, તો આપણે કહીએ કોઈ, કારણ કે અત્યારે જે કેસની આપણે ચર્ચા કરી એ પણ એમાંનો જ એક કેસ છે. નથી તુષારભાઈ ચૌધરીને હું જિંદગીમાં ક્યારેય મળ્યો નથી. ઈ મને ઓળખતા, હું તો ઓળખું કારણ કે એ તો મોટા માણસ છે, પણ ઈ મને, એને તો જોયા નહીં હોય મને, અને મને ઓળખતા નથી તો હકીકત છે, કારણ કે અમારે ક્યારેય સંવાદ નથી થયો. પણ ઇસ્યુ સાહેબ એવો હતો પ્રશાંત સર, ઇસ્યુ એવો હતો કે પ્રશ્ન એમ કરવામાં આવ્યો દાખલા તરીકે કે ભાઈ તુષારભાઈ ચૌધરીને વિપક્ષના નેતા બનાવ્યા વિધાનસભામાં, પ્રતિપક્ષના નેતા, એમ કરીને એ લોકોએ આદિવાસીઓની વોટ બેંક ઉપર એમ કે માસ્ટર સ્ટ્રોક માર્યો. આ ટાઈપનો એક પ્રશ્ન, શબ્દ ઇધર ઉધર, પ્રશ્નનો અર્થ આવો હતો. એટલે મેં એમ, હા, ને એ કે કોંગ્રેસની નજર અને તુષારભાઈ ચૌધરીની નજર એમ કે વોટ બેંક ઉપર છે આદિવાસીઓની. મેં એને કીધું કે ભાઈ જો સીધી વાત છે, દરેક રાજકારણીઓ આવું કરે એમાં કઈ વાંધો નહીં, મને પણ એવું મારું છાપું વધારે વંચાય કે વેચાય, રાઈટ, એટલે એ તો સ્વાભાવિક વાત છે. પણ તુષારભાઈ ચૌધરીની કે કોંગ્રેસની નજર જો વોટ બેંક ઉપર હોય આદિવાસીઓની, એટલે કઈ આદિવાસીઓની નજર કોંગ્રેસ ઉપર અમી દ્રષ્ટિ થઈ ન જાય. વાત સાચી છે. કારણ કે મેં કીધું નાનો હતો ને સમજણો થયો ને ત્યારથી મારી નજર જે છે ને એ ટાટા બિરલા ઉપર હતી, ત્યારથી આજ સુધી મેળ નથી પડ્યો. કારણ કે મારી નજર છે, એની ક્યાં છે, તમે સમજો. તો નજર રાખવા એટલે એક સમય એવો હતો જગદીશભાઈ, મને બરાબર યાદ છે કે આદિવાસીઓ માટે એક જ પક્ષ હતો, આદિવાસી સમાજ માટે, અને કોંગ્રેસ હતો. અને આજે પણ કેટલાય બધા ગ્રામીણ વિસ્તાર છે, આદિવાસી વિસ્તાર છે, ત્યાં લોકો કોંગ્રેસને ઇન્દિરા કોંગ્રેસના નામે ઓળખે છે. કારણ કે કોંગ્રેસનો એક સમય એવો હતો કે જ્યારે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે એમણે આદિવાસીઓના અધિકારો માટે ખૂબ લડ્યા, ખૂબ બોલ્યા, અને એમને જંગલો પણ આપ્યા ખેતી કરવા માટે. એટલે ખેડે એની જમીન જંગલોમાં પણ એવું થયું હતું. એટલે એક માન હતું. પણ હવે સમય બદલાયો છે અને આદિવાસીઓ હવે કોંગ્રેસથી દૂર જઈ રહ્યા છે. વાત પણ એટલી જ વાસ્તવિકતા છે. એટલે આ ઘટનાક્રમનો જ આ હિસ્સો છે સાહેબ. જી ભાઈ તુષાર,
હા એમાં આ વિષયને લઈને તમે નિર્ભય ન્યૂઝમાં ગોપી ગાંગર સાથે ચર્ચા કરતા હતા, પણ તુષારભાઈને જેમાં વાંધો પડ્યો એવી કઈ બાબત તમે બોલ્યા હતા કે જેના કારણે વાંધો પડ્યો હોય એમને એવું લાગે છે? બિલકુલ. મેં જે હમણાં તમને વાત કરી એવી જ વાતથી મેં શરૂ કરી હતી કે ભાઈ કોંગ્રેસની નજર આદિવાસી વોટ બેંક ઉપર હોય સમજી તો શકાય, ઠીક છે, પણ એમ તુષારભાઈને નેતા બનાવી દો કે ઓબીસી છે એટલે અમિત ચાવડાને બનાવી દો એટલે એ સમાજનું ભલું ન થઈ જાય. જી એના કરતા જેમ આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને જન્મ આપ્યો, રાજકીય જન્મ, જી એવી રીતે કોક એવા ટેલેન્ટેડ આદિવાસીઓ અનેક છે બુદ્ધિપૂર્વકના, જેનેમાં ક્ષમતા છે. કોઈ સ્પોર્ટ્સમેન છે, કોઈ પોલિટિકલી છે, કોઈ સોશિયલ એક્ટિવિટીઝ કરનારા છે, કોઈ અન્ય છે. એવા લોકોને જો તમે સંગઠનમાં, મને ખબર છે વિધાનસભામાં તો ધારાસભ્ય હોય એ જ પ્રતિપક્ષના નેતા કે ગમે તે બની શકે, મારા તમારા જેવા ન થાય, ઓકે, પણ સંગઠનમાં તો હું રહી શકું ને. કોંગ્રેસનું સંગઠન તો પોતીકું છે. તો એ વાત છે. સંગઠનમાં આદિવાસી નેતાઓ એવા યુવાનો કે જેને અત્યારે તમે ન ઓળખતા હોય પણ આવતી પેઢી જે છે એ એના માટે છે ને માન ગૌરવ અનુભવ એવી. જેમ કે 5 વર્ષ પહેલા ચૈતર વસાવાને તમે કે મેં બહુ નામ નતું સાંભળ્યું, આજે એ ઉપડ્યા ઉપડતા નથી, છે ને લોકોએ ગમે હા એમ છે. અત્યારે તમે જ્યારે પણ ચૈતર વસાવા વિશે ટીવીમાં ગૂગલમાં સર્ચ કરો, હજારો માણસોની વચાળે જ તમને જોવા મળે, ધબધબાટી કરતા હોય. એટલે ચૈતર વસાવા લોકોની વચ્ચે પણ ચાલે છે અને મને એવું લાગે છે કે સોશિયલ મીડિયામાં પણ ખૂબ ચાલે છે. બિલકુલ સર, એની રણનીતિ પણ હોઈ શકે, પણ ખોટું શું સાહેબ, દરેકને પોતાનું જે કોઈ કેરિયર છે એ ચમકાવવાનો અધિકાર તો છે. આપણે શું કરીએ છીએ, છાપું ચલાવીએ છીએ, આપ ન્યૂઝ ચેનલ ચલાવો છો, તો આપણે ઈચ્છીએ તો ખરા ને કે મેક્સિમમ લોકો સુધી સારા વિચારો જાય. તો એ ચૈતરભાઈ એવી રીતે લડે છે, તમે ગૂગલમાં સર્ચ કરો, ગૂગલ ક્યાં માસીન છોકરો છે, તમે એને કહો ચૈતર વસાવા એટલે તમને હજારો માણસોની બેસાડે છે હંમેશા જોવા મળે, ધબધબાટી કરતા હોય એવા. એટલે આપણે ગોપીબેનની ટીવી ન્યૂઝ ચેનલમાં મેં એમ કીધું કે તમે મૂળ જે આદિવાસી, જે વાંધો ક્યાં પડ્યો એ તમને કહું, પછી એને કટિંગ કરીને એટલું જ મૂક્યું એટલે આખું એને બધું હળગાવ્યું, સમજી લ્યો. આમાં થયું કેવું કે જે આખું વાક્ય હું બોલ્યો ને એની છેલ્લી 2 લીટી છે ને એ એને કટિંગ કરી નાખી, અને જે ઉપરનું વાક્ય છે ને એ તો કોઈ સાંભળે એટલે કોઈને એમ લાગે કે આમ કેમ બોલ્યા છે, પણ એ અનુસંધાન તો હોવું જોઈએ કે નહીં. હું તમને એમ કહું પ્રશાંત સાહેબ કે ભાઈ સાકી જામ પીને દે મસ્જિદ મેં બેઠ કર, અને તમે વાયરલ કરો એટલે કાલ મને માન નાખે મુસલમાન. શું કામ કે ભાઈ મસ્જિદમાં બેસીને દારૂની વાત કરે, દારૂની વાત કરે, એટલે પણ બીજી પંક્તિ તમે કાપીને કે હું શું કરું. મેં તમને એમ કીધું કે યા ફિર એસી જગહ બતા દે જહાં પે ખુદા ન હો. લ્યો, હવે આ વાત આખી અનુસંધાન વાળી કરો તો થાય. મેં એમ કીધું કે તુષારભાઈ ચૌધરી ખાધે પીધે સુખી છે, તેઓ શ્રી ધારાસભ્ય છે, આની પહેલા સંસદ સભ્ય હતા, કેન્દ્રમાં મંત્રી રહી ચુક્યા છે, એના ફાધર ચીફ મિનિસ્ટર હતા ગુજરાતના અમરસિંહભાઈ. તો આ ખોરડું ખાધે પીધે સુખી છે, એટલે એને હવે આદિવાસી તરીકેના લાભ આપવા કરતા, આદિવાસી જે લોકો હજી જંગલમાં રખડે છે, પહેરવા પૂરતા વસ્ત્રો નથી, એની પાસે ફાટલા તૂટલા ચપ્પલ છે, અથવા તો એના પગના તળિયા બળે છે એવી એની મજબૂરી છે, અને તડકે મજૂરી કરે છે, તીરકામઠા લઈને શ્રમિકમાં જાય છે, તડકે હોવાથી કાળા ભમર થઈ ગયા છે, એમ મેં કીધું. હવે આણે શું કર્યું, બુદ્ધિપૂર્વક એટલું કે આદિવાસી કેવા હોવા જોઈએ, જગદીશભાઈ એમ કે છે કાળા ભમર હોવા જોઈએ, લુગડા પહેરવા ન હોવા જોઈએ, એટલે ન હોવા જોઈએ નહીં, નથી અત્યારે મુશ્કેલી, ભલામણ તમે ન્યા જાઓ એમ કહું છું. પણ હવે ઈ મેં કીધું એમ સાકી જામ પીને તે મસ્જિદ મેં બેઠ કર, આટલું કટિંગ કર્યું એટલે. અને અસ્તુ તમને કહું દયાળ સર, ખરેખર આ પ્રજા ભોળી છે, ખરેખર ભોળી છે. બિચારાને કાંઈ, મેક્સિમમ લોકો જે હજી અંતરિયાળ ગામડામાં બધા રહે, અત્યારે મોબાઈલ નો યુગ છે, જેટલું સાંભળે એટલું દરેક લાગે ઓહો અમારા વિશે આવું કે છે. અને બીજું બાકી બધું આ ભેળવીને કે ને કે આ તો સવર્ણ છે, પોતે તો બ્રાહ્મણ છે, એને તો મનુવાદી છે ને, એટલે કોણ મનુ ને કોણ વાદી, ક્યાં હવે આ ને ક્યાં આ, પણ છતાં પછી ભેળવી ચેળવી ને એમ કે છે કે મનુવાદી છે, આને તો દલિત ગમતા નથી, આને તો આદિવાસી ગમતા નથી, માઇનોરિટી ગમતા. શું કામ ઈ કોઈ પૂછતું નથી, શું કામ નથી ગમતા, ચાલો અમારો કઈ વોટ બેંક છે, મારે ક્યાં કોઈ પાર્ટી હારે લેવા દેવા છે, અમે ક્યાં કીધી તમારે અહીંયા આદિવાસીમાં કીધું અમારું છાપું વધારે લ્યો કે ન લ્યો કે. એટલે ભાઈ તમે સમજો, તમારા હિતની વાત કરવી છે તો તમારું વર્ણન મેં જે કર્યું એ ખાલી જગદીશ મહેતાની ઉપજણ નથી. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળમાં તમે આદિવાસીઓનું જે ફેક્ટર્સ છે એ તમે ખોલી કાઢો, એટલે એમાં તમે મેં વર્ણન કર્યું છે એવો તો દ્રશ્ય છે.
સ્વયં બિરસા મુંડાજી જે ભગવાન માને છે આદિવાસી સમાજ, એના આદિવાસી સમાજના બાકાયદા એને બધી બલિદાનો આપ્યા છે, એનું તમે ચિત્ર જુઓ, એ ક્યાં સુટેડ બુટેડ છે, એ બિચારા આ જ છે. તમે જુઓ તો મેં તો એનું ચિંત્રાંકન શું કર્યું કે ભાઈ એ એની સંસ્કૃતિની વિરુદ્ધની વાત નથી કરી. મેં એમ કીધું કે મેં બેન જમાવટમાં વાત કરતી વખતે મેં એક આ ઉદાહરણ આપ્યું કે નવરાત્રીમાં મેં બેનને કીધું, દેવાંશી બેન, નવરાત્રીમાં તમે પણ કોઈ કાઠિયાવાડી મેરાણી કે કોઈ આયરાણી કે હોય એવા બધા યુનિફોર્મ પહેરો છો ને રમવા જાવ ત્યારે ગરબે? તો કે હા. હું પણ ધારો કે માથે તે દિવસે પાઘડી બાંધું, હું કડિયું પહેરું, ચોવણી પહેરું ને હું પણ દાંડિયા રહીને કાઠિયાવાડનો કોઈક માણસ હોય એમ કરીને રમવા જાઉં છું. તો કે હા. અત્યારે ઓફિસમાં કાંઈ એવી રીતે પહેરી નથી આવતો. તો મેં નથી આવતો એટલે સંસ્કૃતિનો મેં હાસ નથી કર્યો, સંસ્કૃતિને મેં કઈ ત્યાગી નથી દીધી, પણ એ સંસ્કૃતિનું પ્લેટફોર્મ હતું. ન્યા મને એ કાઠિયાવાડી થવામાં કઈ વાંધો નથી, તમને આયરાણી થવામાં વાંધો નથી, પણ એનો અર્થ એ નથી કે 24 કલાક આમ પહેરવું. પણ આદિવાસી સમાજના લાખો લોકો આજની તારીખે અંતરિયાળ ગામડામાં જે મેં વર્ણન કર્યું છે એવી રીતે જીવવા મજબૂર છે. શોખ કે સંસ્કૃતિ નથી. એવું નથી કે એની પાસે મર્સિડીઝ ગાડી છે છતાં એ ઉઘાડા પગે હાલે તો સંસ્કૃતિની વાત છે. એવું નથી. તમારી પાસે એટલે કે ચૌધરી સાહેબ પાસે ગાડી છે, બંગલો છે, અને એની પાછી ઈર્ષા તો મેં કરી નથી. એમ નથી કીધું કે ચૌધરી સાહેબ ગરીબ હોવા જોઈએ. એટલે ભાઈ જે છે ભગવાન તમને સુખી રાખે, પણ તમે તક કોઈ ગરીબ માણસને કે લાયક માણસને બીજાને તક નહીં આપવાની, એમ મારું કહેવાનું છે. નવી પેઢી નહીં તૈયાર કરો તો તમારે સમાજનું ભલું કરવું તો સમાજમાંથી કોકને લાવો ને, એમ મારું કહેવાનું છે. અને તમે માર્ગદર્શક રહ્યો, કઈ વાંધો નથી. એટલે ચર્ચા તો આવી એક હેલ્ધી હતી, પરંતુ ઓલો કારણ કે આ શું થયું કોઈને આમાં પછી મેં બધું જાણ્યું છે. આ તો બધું એવું છે, આપણે તો નિર્દોષ ભાવે બોલીએ પણ પછી અંદરનું ગિમિક્સ તમે જાણો ત્યારે ખબર પડે કે કેટલા કેટલા તાણા વાણા ચાલે છે. તાણા વાણા શું ચાલે સાહેબ? એ લોકોના મનમાં એમ છે, એમાંના એક વરિષ્ઠ વૈચારિક બૌદ્ધિક સ્તરનો જેને ક્લાઇમેક્સ કહી શકાય ને, એવા એક કોંગ્રેસીએ મને એમ કીધું કે સર અમને એમ લાગે છે, જો અમને એટલે કે આખા આ જે અમારા કોંગ્રેસનો ખેમો છે ને એમાં એવું માન્યતા છે કે તમે આમ આદમી પાર્ટીનું પેકેજ એટલે પૈસા લઈને, એ તો પેકેજ શબ્દ વાપર્યો, હું તમને ગુજરાતીમાં કહું છું ને, એ કે આમ આદમી પાર્ટીનું પેકેજ જે છે ને એ હા આમાં એવું છે કે પેકેજ મળ્યા વગર બદનામ થઈ છે, વાંધો એની સામે છે. મેં એને કીધું તમે જુઓ તો ખરા, કરુણા તો જુઓ સાહેબ. મેં એને એમ કીધું કે હાલો તમે એમ કીધું કે તમારા મનમાં આમ છે, તો તમે ધારી લીધું તો જાણી નહીં લેવું? સારું શું છે, જાણી લેવું કે ધારી લેવું? હું તમને જાસૂસ ધારી લઉં એ તો મારી માન્યતા છે ને, પણ જાણવું તો પડે કે જાસૂસ છે માની જ લેવાનું. એટલે હું બોલાયેલા શબ્દોનો હું જવાબદાર છું, તમે સાંભળેલા કે સમજેલા એ શબ્દોનો હું ક્યાંથી જવાબદાર છું? હું તમને એમ કહું પ્રશાંતભાઈ રામ રામ, તમે એમ કહો તમારાથી રહીમ કેમ બોલ્યું, મને રહીમ બોલાય જ કેમ? અરે ભાઈ રામ રામ, તો કે નહીં તમે આનો શું જવાબ છે મને કયો. એટલે મેં એ ભાઈને કાલે કીધું, પેલા તમે બોલો જી. એટલે મને કે સાહેબ અમને એમ છે કે તમે આમ આદમી પાર્ટીના પેકેજમાં બોલો છો. એટલે મેં કહ્યું બોલ લીધા કે હવે કઈ આક્ષેપ વધારે છે? તો કે બોલ લીધો. મેં કહ્યું હવે ગોપાલભાઈ જીવે છે કે નથી? તો કે જીવે છે. હું જીવું છું? તો કે હા. તમે જીવો છો? તો કે હા. હવે એક કામ કરો, ગોપાલભાઈને બોલાવો, રાઈટ? એને કે તમારી દીકરી ઉપર હાથ મૂકો, એ બહુ માને છે, દીકરી ઉપર હાથ મૂકો, ગીતાજી ઉપર મૂકો, મને મુકાવડાવો, અને એમ કે જગદીશભાઈ મહેતાને 1 રૂપિયો, કરોડ બરોડ નહીં તો જવા દો, તો હું ડિસ્કો કરું કીધું હોય તો, તમે એ છોડો, 1 રૂપિયો પણ મને આપ્યો એમ કે ગોપાલભાઈ, એટલે આખી જિંદગી પેન તમારી ચરણોમાં મૂકીને તમે કહો તો બૂટ પોલીસ કરવી. બોલો હવે. અને બીજી વાત મેં એની કરી, તમે નહીં માનો, આ બધું એવું છે દુનિયામાં, તો દુનિયાને ભાવે એમ બોલે છે ને. ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં ઉભા રહેવાનું ગોપાલને ખબર નતું, ત્યારથી મેં કીધું ગોપાલ ઉભો રહેશે. સાંભળજો, ગોપાલ ઇટાલિયા ઉભા રહેશે. અને પછી છેક સુધી મેં કીધું જીતશે. એટલે લોકોને એમ લાગ્યું ગોપાલ આને કઈક ગેટ ટુગેધર છે. ઓકે, હવે તમને સાચી વાત કરું, તમે ગોપાલને પૂછો, અત્યારે ફોન કરજો, તમે જગદીશભાઈને ક્યારે આખી જિંદગી મળ્યા? એક વખત. અને ત્યાં 2 વર્ષ પહેલા નવરાત્રીમાં રાજકોટમાં એક જગ્યાએ કાર્યક્રમ હતો, હું વક્તા હતો, એ વક્તા હતા, 2 જણા વક્તા તરીકે હતા, અમારો વારો હતો. એટલે હું બોલી લીધો, પછી ગોપાલ ઇટાલિયા આવ્યા. મેં જિંદગીમાં જોયા પહેલી વાર કે આ ગોપાલ ઇટાલિયા. એને મને કીધું જગદીશભાઈ મેં તમને સાંભળ્યા બહુ, હું તો તમારા કારણે આવ્યો. ખરેખર તો સાંભળવા જેવા એને હતા, બહુ સરસ. તે દિવસે એને ગીતા ઉપર પ્રવચન આપેલું. તો મેં કીધું સાહેબ બહુ મજા આવી તમને મળીને, આપણે તો હેલો આઈ કરીએ છીએ ટીવીમાં, પણ તે દિવસે પહેલી અને છેલ્લી વાર મળ્યા. હજી સુધી ગોપાલ ઇટાલિયાને 2 વર્ષ પહેલાની વાત કરું, ક્યારે મળ્યા નથી. હવે પૈસાની તો વાત જ જવા દો સાહેબ. પણ હવે મેં એને કીધું એ વૈચારિક કોંગ્રેસી નેતાને
કે તમે ધારી લ્યો ને સાહેબ ઈ ખોટું છે. તમે થોડુંક જાણી પણ લ્યો ભગવાન, અને જાણ્યા પછી પ્રૂફ આપી દો કે મેં કાળું ટી શર્ટ પહેર્યું છે જેમાં વાઘ દોરેલા છે, એટલે મારાથી ના તો ન પડાય, કરોડો લોકો જુએ છે ને. તો એવું તમે ફિક્સ કરી દો કે તમે ચશ્મા પહેર્યા છે, તિલક પહેર્યું છે, તમે વાઘ જેવું દેખાય છે એવું કાળું ટી શર્ટ પહેર્યું છે, જગદીશભાઈ આર્યો પુરાવો, તો મારે કેમ ના પાડવું? મારી નાખે કે નહીં ના પડે તો કોઈ. એવી રીતે તમે પુરાવા સહિત વાત કરો ને તો ઠીક છે. ગોપાલને કારણે વખાણ નથી કરે, ગોપાલ માસીનો છોકરો નથી, કિરીટભાઈ ને યારે બાપે મારા વેર નહોતા, પણ એક સારો માણસ રાજકારણમાં આવે તો વખાણ કરવા એ અમારી ફરજ કે નહીં? એમ કહો, હું ગુજરાતનો નાગરિક તો છું ને, પત્રકાર છું, પણ ગુજરાતનું ભલું થઈ મારા હિતમાં ન હોય? અને મને લાગ્યું કે આ માણસ પ્રમાણમાં જેટલા લોકો ઉભા હતા, અચ્છા ઈ ગોપાલ તો છોડો પ્રશાંતભાઈ, મેં તો નીતિનભાઈ રાણપરિયા કોંગ્રેસના ઉમેદવાર હતા, કોંગ્રેસના, તો તમે મારા તમામ વિડીયો જોઈ લો, એમાં એની બિલકુલ સરાહના કરી છે. લ્યો, જો ગોપાલ મારા માસીનો છોકરો હોય તો કોંગ્રેસના વખાણ હું કામ કરું? મેં કીધું કે આ બિલકુલ આને ડેબ્યુ કરેલું છે રાજનીતિમાં, શિક્ષણ શાસ્ત્રી છે, અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલ છે, રોટલે પાણીએ મોટા ને હાથના છૂટા છે, સજ્જનમાં સજ્જન માણસ છે, પણ કમનસીબે એ લોકો હારી જાય છે, એનો મેળ નહીં પડે કે બરાબર એનો ન્યાય એવું. તો હવે આમાં ક્યાં પૈસા વળે? જો પૈસા ગોપાલના ખાધા હોય અથવા તો ગોપાલની કંઈક સેટિંગ હોય તો કોંગ્રેસનું સારું શું કામ બોલવું? તો આ માન્યતા હતી. એટલે આમાં જે તમે આપણો પ્રશ્ન, મૂળ પ્રશ્ન ઉપર આવું કે મેં ચૈતર વસાવાની પ્રશંસા ભૂતકાળમાં કરેલી છે કે ભાઈ જજુમે છે, રાઈટ? એટલે આદિવાસી વોટ બેંક ઉપર એક તો ચૈતર વસાવા, બીજું ગોપાલ પણ આમ આદમી પાર્ટી, એટલે આ લોકો, એટલે કે કોંગ્રેસને એમ લાગ્યું કે ભાઈ ચૌધરી સાહેબને આપણે ભલે આદિવાસી નેતા તરીકે વિપક્ષના નેતા બનાવ્યા, પ્રતિપક્ષ, પણ હવે એને એમ લાગ્યું કે હું જે બોલું છું એ તો આમ આદમી પાર્ટીના બે ધારાસભ્યો છે, ચૈતર કયો કે ગોપાલ કયો, એટલે જગદીશભાઈ આમ આદમી પાર્ટી તરફ ઝૂકેલા છે અને આપણી વોટ બેંક ઉપર ખોટી અસર પાડે છે એવું ઈ માને છે. આમાં પાછું મારી રાય કઈ લેવા દેવા નથી. એટલે એને બુદ્ધિપૂર્વકનો આ કટિંગ કાપી અને આટલું જે હું વર્ડ્સ બોલ્યો હોય એ વર્ડનો એને વાયરલ કર્યો. એટલે શું થયું? સમાજ, મેં તમને કીધું ને, વારંવાર કહું છું, બિલકુલ ભોળામાં ભોળી હજી ક્યાંય વોટ બેંક બચી હોય આખા ગુજરાતમાં તો એ આ છે. 27% અનામત વાળી છે. 35 દક્ષિણ ગુજરાતની 35 બેઠકો જે છે, ડાંગ, આહવા, ભરૂચ ઇત્યાદિ, એ 35 બેઠકો ઉપર હજી આવી ભૂરકી છાંટે એ હાલે, વાસ્તવિકતા નહીં. તો એ વિડીયો જે વાયરલ થયો, સ્વાભાવિક છે, સાંભળીને પાછું લખ્યું હોય હું કે જુઓ આની માનસિકતા જુઓ, આ તો એમ કે આદિવાસીઓને એમ જ માને છે કે જંગલમાં જ રહેવા જોઈએ. એટલે રહેવા જોઈએ અને અત્યારે આવા છે, બે શબ્દો વચ્ચે ફેર કે નહીં? મેં તો વર્ણન કર્યું કે હજી આવા લાખો લોકો આવી રીતે જીવવા મજબૂર છે, તો એને તક આપો. હવે ઈ તક આપો કે એને આગળ લાવો કે ઈ વાત કાપી નાખી, અને માત્ર ને માત્ર આદિવાસી આમ છે એ મેં વર્ણન કર્યું, નીચે લખ્યું કે આ તો મનુવાદી છે, આ તો એમ માને છે કે આદિવાસી આમ જ રહેવા જોઈએ. એટલે ભાઈ શું કામ? પણ ઈ કાંઈ નહીં. અને પછી તો વાહ વાતા નળિયું ખેંચ્યું, એ દેખીને કૂતરું ભસ્યું, બહુ થયું ત્યાં શોર બકોર, કોઈ કહે મેં દીઠો ચોર, હો હાથ મંડી થવા. એટલે મૂળ વાત એ છે, એને એમ લાગ્યું, તુષારભાઈ ચૌધરી અથવા તો કોંગ્રેસના નેતાઓને એમ લાગ્યું કે મારા બોલવાથી અથવા તો મેં જે કઈ વર્ણન કર્યું છે એ આમ આદમી પાર્ટીના પેકેજ રૂપે કર્યું છે, એટલે એને આ વિડીયો જાહેર કરી અને એની રીતે અહીંયા ગામ ગધેડો કર્યો, જુઓ ભાઈ મનુવાદી છે ને ફલાણું છે, એટલે બધો ડખો થયો. હવે શું થયું પ્રશાંતજી? હવે એમાં ટ્વિસ્ટ આવ્યું. એને ફરિયાદ કરીને આ તેની બધું કાયદાનું કામ કરશે. ન્યાયતંત્ર આ હિન્દુસ્તાનમાં છે ને આપણે કાંઈ, તમે ને હું પત્રકાર છીએ, તમે જેમ શરૂઆતમાં ઇન્ટ્રોમાં બોલ્યા તેમ આપણે નથી ભાગવા વાળા, નથી સતાવા વાળા, નથી આપણે કઈ તરોડી મરોડીની વાત કરનારા. મારો વિડીયો જે છે તો ઓફિશિયલી ત્યાં સોશિયલ એકાઉન્ટ ઉપર તો છે જ, તો એમાં કઈ હવે કટિંગ પેસ્ટિંગ મારાથી થઈ શકે એમ નથી, કરવાનો પ્રશ્ન નથી. તો કાયદો ભલે કાયદાનું કામ કરે, એમાં કોઈ પ્રશ્ન. પણ હવે જુઓ તમે, જે લોકોએ મને ભૂતકાળમાં, એટલે કે આ જયારે ચૌધરી સાહેબે આ રજૂ કર્યું અને હો હા થઈ ગઈ, એમાં એક ભાઈ છે આદિવાસી સમાજના, કંઈક સંગઠન ચલાવે છે, હવે નામ નથી મને ખબર, પણ એટલા બધા તાકાત વાળા છે કે એને ગાળા ગાળી કરી તેને આમ ને મરદ હોય તો આવી જાય હામે વગેરે વગેરે. પછી એક દિવસ હું, કારણ કે હજારો ફોન આવતા હોય ને, આ બધું ખબર છે ને, દર વખત આવું જ હોય. તમે કોઈ સમાજની વાત કરો, એને તોડી મરોડીને જે લોકો નેતાગણ રજૂ કરે ને, એ પછી એના તમામ ગ્રુપને ફોન કરીને કહી દે કે મંડો આને ફોન કરવા. એટલે એક આરે 1000, 2000, 5000 ફોન આવે, એટલે તમારે સ્વાભાવિક બીજું કામ તો હોય ને, એટલે તમે એ ફોનને સાયલેન્ટ કરી દો, ન ઉપાડો, એટલે ઓવર વધી જાય, ડરી ગયા ફાટી ગયા, ડરી ગયા ફાટી, આવું બધું હાલ્યા કરે.
પછી એક હમણાં 3 દી પછી હું ફ્રી થયો એટલે મેં એ ભાઈને ફોન કર્યો, જે બહુ ઓલી ઉગ્ર સ્વભાવના છે. મેં એને ફોન કર્યો કે સાહેબ તમે 3 દિવસથી મને બધું કયો છો, ફાટી ગયા ગરીબી ફલાણું ગાળાગાળી, ઓકે, હવે આજે હું ફ્રી થયો છું માંડ, હવે તમે મને કયો કે શું તમારું માન્યતા છે. મને કહ્યું, મને કે સાહેબ તમે આવું બોલ્યા. મેં કહ્યું તમે ક્યાં સાંભળ્યું? કે આ રહ્યો મારી પાસે વિડીયો છે. કયો વિડીયો? અમરસિંહભાઈ ચૌધરીના છોકરાએ મોકલ્યો ઈ તો કે હા. તો હું તમને આખો વિડીયો મોકલું ને, જે તમે સાંભળો છો ને એના પછીની બીજી જ લીટી છે. પાછું આખી અડધી કલાક સાંભળવાની જરૂર નથી, એક જ સેકન્ડ આગળ સાંભળવાની જરૂર. 1 સેકન્ડ કહું છું. જ્યાં ચૌધરીનું સાહેબનો વિડીયો પૂરો થાય પછીની આમ તમે ચાલુ રાખજો ને, 2 જ સેકન્ડ સાંભળજો મારું બીજું વાક્ય આવી જશે. તમે સાંભળી અને કામ કરો. તમને સાંભળ્યા પછી પણ એમ લાગે ને આ વિડીયો સાંભળ્યા પછી કે સાહેબ તમારો વાંક છે, તો આપણે અદાલત નહીં, તમે કહો કે અહીંયા આવી જાવ વ્યારા, એટલે તમારે અહીંયા વ્યારા આવી નાખી, જિંદગી નોકરી કરી નાખી મફત. તમારો જ ન્યાય મને મંજૂર છે, તમારો ખુદનો આદિવાસી નેતા છું ને, તો કે હા, તો મારે કઈ અદાલત બદાલતની રાહ નથી જોવી. ચાલો તમે સાંભળીને મન વચન કર્મથી જોઈને એમ લાગશે કે ના સાહેબ આવું બોલ્યા છે ખોટું છે, એટલે તમારે મને કહી દેવાનું. એ મોકલાઈને 3 દી થયા, ફોન નથી આવ્યો. પછી એનો અર્થ શું સમજવો કે એને રિયલાઇઝ તો થયું ને, તો ફોન કરે ને કે સાહેબ જુઓ આ તમારો વિડીયો મેં સાંભળી લીધો, તમે પાપી જુઓ. એક વાત. બીજું, એક ત્યાંના કોઈ આદિવાસી પત્રકાર છે, આદિવાસી વિસ્તારના કોઈ એક પત્રકાર છે, નાની કોઈ યુટ્યુબ ચેનલ ચલાવે છે, અને બિલકુલ એનું પણ મેઇન સ્ટ્રીમ મીડિયામાં એનો 5 વર્ષનો અનુભવ છે એવું એ પોતે વિડીયોમાં કહે છે. અમે આજે અમારા છાપામાં એનો આર્ટિકલ લીધો છે. એ જે બોલ્યા છે તે એને અપીલ કરી આદિવાસી સમાજને કે તમે સમજો આ ભાઈએ શું કીધું તે, અને તમને રાજકારણીઓ શું કહી દે છે તે. અને ચૌધરી સાહેબે માનહાનિથી માંડીને દુઃખ લગાડવાનું ક્યાં હોય, આપણા જનૂનપૂર્વક લડી રહ્યા છે ચૈતરભાઈ વસાવા, જેને જામીન નથી મળતા. એના માટે તમે જો આદિવાસીના નેતા હો તો અનંત પટેલ પણ કોંગ્રેસના જ છે અને પણ જી ખૂબ લડે છે આદિવાસીઓના મુદ્દે. બિલકુલ સર, બિલકુલ. તો એવા લોકો જે લડે છે તો એનું કોઈનો સારી વાત છે, તો મેં એ જ કીધું. એટલે એ ભાઈ પત્રકારે પણ આવું કીધું. ટૂંકમાં એક ગેરસમજણ ફેલાવવામાં આવી, અને એ પણ બુદ્ધિપૂર્વક, કુનેહપૂર્વક, અને એના પછીથી બધા જે તે સમય બધું થયું. પણ હવે ક્રમશઃ એ ફરિયાદની જગ્યાએ છે, જે થવું હશે થાય સાહેબ, આપણે કાંઈ વાંધો નથી. પણ હવે સમાજ, જે આદિવાસી સમાજ, કારણ કે તુષારભાઈ ચૌધરી માને છે એટલો સમાજ જે છે ને નાદાન નથી. પહેલી વખત તમે ભૂરકી છાટી અને થોડું કટિંગ પેસ્ટિંગ મોકલી દીધું એટલે દેકારો મચી ગયો, ઓકે. એટલે જગદીશભાઈ, તમને એવું લાગે છે કે આદિવાસી સમાજનું નામ લઈને આદિવાસી લોકોને એક ભડકાવવા માટેનો આ કોઈ પ્રયાસ છે? સાહેબ હું તો 100% કહું છું, પ્રયાસ એટલે 100%. નહીં તો તમારે અધૂરો વિડીયો મૂકો શું કામ જોઈને? સર હું તો તમને પણ કહું છું, તમને હું એ વિડીયો તમારી પાસે હોય તો ન હોય તો હું મોકલીશ, તમે તારે સાંભળી લેજો. તમે આટલા બધા પરિપક્વ જર્નાલિસ્ટ છો, તમારું તો નામ, આપણે આઇકોનિક વ્યક્તિત્વ છો, તમારો આટલો એક્સપિરિયન્સ પણ છે. તમે એ સાંભળ્યા પછી મને તમે તારે 2 ધડક ટાઈમ મળે ત્યારે સાંભળીને મને કહેજો કે સાહેબ તમારો વાંક છે, એટલે હું તમારો દીકરો ગુલામ થઈ જાઉં. પણ ભડકાવવા માટે શું કામ? એને એમ છે કે હું આમ આદમીનું પેકેજ છે. હવે તો એને એમ છે હું શું કરું? એને એમ છે. હવે કોઈક એવું પણ તમને કહેશે કે તમારે તુષાર ચૌધરી સામે વ્યક્તિગત વાંધો છે. હા, આ તો સારું થયું હું ઓળખતો, એટલે ઈ મને નથી ઓળખતા. હું તો જો કે નેલ્સન માંડેલાને ઓળખું છું, પણ હું ઓળખું, પણ ઈ તો ન ઓળખે. એમ તુષારભાઈ ચૌધરીને હું તો ઓળખું, ભાઈ મોટા માણસના દીકરા છે, નેતા છે, આદિવાસી વલાણું ઢીકણું, આ મંત્રી હતા, વગેરે વગેરે. પણ સારું થયું કે અમે ખરેખર એકબીજા નથી ઓળખતા, કે મળ્યા નથી. જો મળ્યા હોત ને ખરેખર ક્યાંક ચા પાણી પીધા હોત તો કેત કે જો અમને આ વાંધો પડ્યો એટલે જગદીશભાઈ મારો વિરોધ કર્યો. આ તો ઈશ્વરની કૃપા છે કે હજી કમસે કમ આ જળ કમળ વચ્ચે ઈ મોટા માણસ છે એટલી મને ખબર છે, એટલે આપણે એને જાણીએ. સંસદ સભ્ય છે, ધારાસભ્ય છે, આદિવાસી નેતા છે, કેન્દ્રમાં મંત્રી હતા, અમરસિંહભાઈના દીકરા છે, અમરસિંહભાઈ ચીફ મિનિસ્ટર હતા. આટલી મને બેકગ્રાઉન્ડ જેની ખબર છે ઈ તો છે, પણ ઈ મને નથી ઓળખતા, નથી મને જોયો, નથી અમે ક્યારેય મળ્યા. તો વાંધો કે કાંઈ પણ ક્યારે હોય, કાંઈક એની અનુસંધાન તો હોવું જોઈએ ને. મારે ને ટ્રમ્પ ને શું વાંધો પડે? મને કયો જી, પુતિન ને મારે શું વાંધો પડે? એવું હોય કે? તો આ ભાઈને મારે શું વાંધો હોય? મને વિચાર તો કરો. તો આ તો હાલી જ મળ્યું, દુનિયામાં કેવું ચાલે છે. અને આખા સમાજને એવું બધું ભડકાવ્યું પછી એમાં તો શું હોય? દરેકના સપોર્ટેડ તો હોય સર. એટલે પછી એના સપોર્ટેડ હોય, ઈ વાત કરે, વિડીયો રજૂ કરે, આ તો આમ છે ને આ તો તેમ છે. એટલે પછી મેં કીધું આપણને એમ થાય કે આ બધી કાહટી આફ્ટર ઓલ કરીએ છીએ કોના હાટું સાહેબ? પ્રશાંત સર, આ બધું ધારો કે અત્યારે ઈશ્વરની કૃપા છે,
અમારા શેઠ ગિરીશભાઈ સોલંકી, આપ એને પરિચિત છો. ભગવાનની દયા છે, એને કીધું માની લો તમારે કોઈ પણ પ્રકારની સજા ભોગવવી પડે તો તમારો પગાર ક્યારેય અટકશે નહીં. પેલી વાત તો ઈ. નંબર 2, એને કીધું બધું જ અમારે અત્યારે ખાઈ પી શકીએ એવી વ્યવસ્થા તો એને કરી દીધી છે. તો આ બધી જ ડખો પિંજણ હું તમારા સહિતની ચેનલમાં મેં બેન દેવાંશી બેનને કીધું, ગોપીબેનને કીધું, રોનક પટેલને કીધું ને હેમંત ગોલાણીને કીધું ને બધાને મેં કીધું કે કોઈ મને એમ કે સાહેબ તમે અમારી પાસે ચેનલમાં બોલવાના આટલા દામ કે પૈસા માંગ્યા, બરાબર, અમે શું કામ બોલીએ છીએ? આપ જેવા મહાનુભાવોને એમ લાગે કે સૌરાષ્ટ્રની કોઈ એવી ઘટના છે તો એમાં સ્વાભાવિક છે, હું સૌરાષ્ટ્રમાં 30 વર્ષથી જર્નાલિઝમ કરું છું તો મને 2 લીટી વધુ ખબર હોય અથવા તો ઊંડાણ કે સાચી ખબર હોય એટલે તમે મને પૂછો છો. અને મારો એવો એકમાત્ર મત રહ્યો છે કે ભાઈ આપણને ઈશ્વરે આપણી ઓકાત કરતા વધુ સારી પોસ્ટ કે કંઈક પણ તક આપી છે તો બને એટલું સમજવું, બને એટલું કહું છું. હું કઈ મહાત્મા ગાંધી નથી, પણ બને એટલું આપણાથી સારું કરવામાં વાંધો શું? એટલે તો આ હું તમારી જાણ કરું, સવારે 9 થી બપોરના 3 વાગ્યા સુધીમાં એવરી ડે કહું છું, એવરી ડે હું 10-12 ચેનલ આવી યુટ્યુબ ચેનલ થી માંડીને મેઇન સ્ટ્રીમ 10-12 ચેનલમાં હું 20-20 મિનિટ કાઢું. તમે સાહેબ વિચાર કરો કેટલો સમય થયો? 6 કલાકની નોકરી થઈ. 1 રૂપિયોની કોઈ અપેક્ષા નહીં, સિવાય કે આ લોકો જે ગાળાગાળી કરે એ માફ અને કેસ કબાડા કરે એ. બાકી કોઈ પાવલી દેતું નથી, કોઈ પાસે જોતી પણ નથી, દેતું નથી, એનો અફસોસ નથી, જોતી જ નથી. સમજી લ્યો, ભગવાનની દયા છે. પણ કરવાનું તો હારું સમાજ માટે કરીએ એટલે આપણે માનીએ ને જે સહન કરવું પડે એ કરીએ છીએ. નહીતર કાલથી કહું કે આપણે નથી રમવું તો શું ફેર પડે? એ બાપુજી મારા એ બેઠા મારી બાજુમાં, હાથ પગ દબાવીને મજા ન કરું, એના આશીર્વાદ ન લઉં. અને અમારા ઘરમાં દીકરી છે તો એને હરીએ ફરીએ, ક્યાંક હરવા ફરવા જઈએ, આ 5-5 કલાક સુધી ટીવીમાં બોલીએ. અને મને એવો ઢઢિયો પણ નથી, હું શબ્દ વાપરું જે ઓલી કોર નથી સંભળાતું, જે ડાંગ વિસ્તારમાં કોઈને ખબર નહીં પડી કે શું છે. મેં કીધું આ શબ્દોની મારામારી છે. મેં તુષારભાઈ ચૌધરીને રાતી રાણ જેવા કીધા, ગલોલા જેવા એટલે આપણી જેમ ગોરા ગોરા દેખાય એવા. આપણે તો મેકઅપ કર્યું છે, ઓલા મેકઅપ નથી કીધું, રૂપાળા માણસ છે. તો મેં કીધું કે ક્યાં આદિવાસી ને ક્યાં તમે? તો હવે ઈ કે તમે ગલોલા જેવા કેમ? એને એમ કે કઈક ગાળ દીધી. એમ હું તમને કહું, આમાં તો ડખો ઈ છે ને. ઈ બાજુ તમે જો મહેસાણા બાજુ કે ક્યાંક છે વડીલને ડોહો કે હું ને મારો ડોહો બે આવશું. અમારે ત્યાં ગાળ જેવું લાગે. પપ્પાને ડોહો કહેવાય કોઈ દી? અમે ડોસા ન કહીએ, અમે તો એને પિતાજી જ કહીએ, બાપુજી કહીએ, મોટા બાપુજી કે જે કયો તે બાપ કહીએ, પણ ડોહો નથી કહેતા. હવે ડોહો ઈ ગાળ નથી, અહીંયા બોલો તો ગાળ લાગે. સૌરાષ્ટ્રમાં ત્યાં તો ઈ સામાન્ય વાત છે. એટલે આપણે જે શબ્દાવલીઓ છે, મેં એ ભાઈને પણ કીધું, કોંગ્રેસના દિગ્ગજ નેતાને, કે જો કોઈ ફાટી પડવાની કે એવી વાત નથી, પણ તમે સમજો કે શબ્દો દરેકના અલગ અલગ પ્રાંતના શબ્દો તો હોય કે નહીં, તો ઈ શબ્દાવલીમાં ફેર છે. બાકી મારી કહેવાની વાત ઈ છે કે આદિવાસી સમાજ આઝાદીના 75 વર્ષ પછી 55 વર્ષ કોંગ્રેસના, 30 વર્ષ ભાજપના, તોય હજી જો એ જંગલી જીવન જીવવા માટે થઈને મજબૂર હોય. ખુશીથી તો કોઈ તડકો ખાતા નથી, કોઈ ઉઘાડે પગે કોઈ ખુશીથી જાય, કોઈ ફાટલા લુગડા ખુશીથી પહેરે, શોખથી પહેરવે નહીં. તો અચ્છા, જો ઈ એની સંસ્કૃતિ હોય, મને શું કીધું કોંગ્રેસે કે ભાઈ ઈ એની સંસ્કૃતિ છે તીરકામઠા. હાલો, સંસ્કૃતિ છે, કા ચૌધરીભાઈ છે ઈ તીરકામઠા લઈને રોજ નથી નીકળતા? હાલો, ઈ કાંઈ એવો ડ્રેસ નથી પહેરતા? ઈ તો કેવા બંડી અફલાતુન પહેરે. મને ઈર્ષા તો નથી કે તમે હું કામ બંડી પહેરો, હું તો કહું સૂટ પહેરો, ભગવાન તમને રાખે તો સોનાનું સૂટ બનાવો, ઈર્ષા નથી. પણ વાત ઈ છે તમે જેને સંસ્કૃતિ કહો છો એની સંસ્કૃતિ નથી, એની મજબૂરી પણ છે ભાઈ. તમે એને સંસ્કૃતિમાં ખપાવીને બચી ન જવાય, હાથ ઊંચા કરી ન શકો. એને સારું ભણતર નથી મળતું, સારા રોડ રસ્તા નથી, સારા મકાન નથી, સારી સ્કૂલ નથી, સારું વાતાવરણ નથી, સલામતી નથી તો છે ને. પછી મેં પ્રશાંતભાઈ મારા હેડલાઇન નામના છાપામાં એક બહુ મોટો પત્ર લખ્યો. મારી કોલમ જે ઓન ધ સ્પોટ છે ને, કોલમ આદિવાસી સમાજને ઉદ્દેશીને, અને એમાં મેં શરૂઆતમાં જ લખ્યું કે આ મારો પત્ર જે લોકોને ખબર આવડત હોય ને જે વાયરલ ન કરે એના ગ્રુપમાં, એને ભગવાન બિરસા મુંડાની આણ એટલે કે સૌન છે. અને એ પત્રમાં મેં લખ્યું એક્ઝામ્પલ 5-6 ટાંકા. એક્ઝામ્પલ એવો ટાંક્યો સાહેબ કે એક આદિવાસી યુવક છે, એને સ્વિટ્ઝરલેન્ડની ઇન્ટરનેશનલ રેસિંગ સ્પર્ધામાં 200, 400 ને 800 મીટરની દોડમાં બ્રોન્ઝ, સિલ્વર અને ગોલ્ડ મેડલ મેળવેલો છે. હવે એના એવડા કવા સમાચાર કોક છાપામાં ક્યાંક આવ્યા હોય તો રામ જાણે. એક પણ આદિવાસી નેતાએ નથી કીધું કે ભાઈ ઓહો આવડું સારું તે કર્યું છે, મારે લાયક કઈ સેવા હોય તો કેજે, કે તું આપણા દેશનું નામ રોશન કરી શકીશ.
આદિવાસી સમાજનું નામ રોશન કરી શકીશ અને તારા કુટુંબનું તો થશે જ થશે. નહીં એટલે કોઈ ખરેખર ખરેખર જો તુષારભાઈને ખરાબ લાગવું જોઈતું હતું તો હજી પણ આદિવાસી વિસ્તારમાં પ્રસૂતાને કે બીમાર લોકોને જોડીમાં લઈ જવું પડે છે, એનું ખરાબ લાગવું જોઈએ ને. સરજી ઈ જ મેં ગઈકાલે એક જોયું છે, ખાટલામાં લઈને પ્રસૂતાને લઈ જાય છે, જોળીની જેમ ઉપાડીને, જેમ કાવડ યાત્રામાં બધા કાવડિયા જેમ ભગવાનની કરે છે ને એમ આ પ્રસૂતાને લઈ જાય. તો એમાં ખોટું ન લાગવું જોઈએ. ચૈતર વસાવાને જામીન નથી મળતા, ખોટું ન લાગવું જોઈએ. 200 જણાનું એક ગામ છે, એક ગામના 200 આદિવાસી પરિવારોએ એમ કીધું છે કે અમારી જમીન બિન આદિવાસી એટલે આદિવાસી ન હોય એવા લોકોએ પચાવી પડી. સાંભળજો સાહેબ, પચાવી પાડી પછી એને શું કર્યું, એને લાગતા વળગતા તમામ તથાકથિત આદિવાસી નેતાઓને કીધું અમને બચાવો ભાઈ, અમને બચાવો, અમને બચાવો, અમારી જમીન કોક લઈ જાય છે. કોઈએ નહીં બચાવ્યા હોય તો જ એ પછી કલેક્ટર પાસે શું કીધું ખબર છે સર? એને કીધું 200 જણાને અમને ઈચ્છા મૃત્યુનો તમે આપી દો મંજૂરી, અમારે મરી જવું છે. ઈચ્છા મૃત્યુ અખબારમાં આવેલી વાત છે, મારી પાસે એની પ્રિન્ટ છે, કટિંગ છે, મેં મારા આર્ટિકલમાં એનું નામ જોગ લખ્યું છે. તો માણસ મરવા સુધી મજબૂર સાહેબ ક્યારે બની જાય મને કયો? તો આદિવાસી સમાજમાં તુષારભાઈએ ઈ ખોટું લગાડવું જોઈએ ને કે ભાઈ 200 માણસ મરવા તૈયાર થાય એવી શું સમસ્યા છે? અચ્છા, આજની જ આપને વાત કરું સર, એક રાજેનભાઈ ઠક્કર કરીને રઘુવંશી છે, ઈ પંથકના છે, પાટણ પંથકના, હો, મહેસાણા કે પાટણ આપણે આદિવાસી પંથકના છે. એનો તમામ દૈનિકોમાં એના સમાચાર આવી ગયા, તમામ દૈનિકોમાં, કે એને પોતાનો ભાઈ જે છે એને એના કુટુંબના ત્રાસથી આત્મવિલોપન કરી નાખ્યું અને એને નામ જોગ ફરિયાદ 4 લોકોની સામે નોંધાવી, એની પત્ની સહિતના 4 લોકો સામે. એનું આજ સુધી કઈ થયું જ નથી. એનો ભાઈ તો ઓફ થઈ ગયો અને આને સામે વાળા એવા તાકાત વાળા છે કે એનું કઈ થયું નથી. તો બિચારા રડી રડીને મને એને વિડીયો મોકલાવ્યો કે સાહેબ મને એમ લાગે છે કે તમે કઈક આમાં પ્રકાશ પાડશો, આમ તેમ. તો મેં કીધું ભાઈ અમે માધ્યમ છીએ, 100% તમારી વાત અમે રજૂ. આજે મેં છાપામાં લીધું ખરું. હું ચૈતરભાઈ થી માંડીને વસાવાભાઈ, આપણા ચૌધરી સાહેબ છે, આપણા તુષારભાઈ, એને વિનંતી કરું ભાઈ તમે આદિવાસી છો, તમારા પંથકની આ વાત છે, આજના છાપામાં લખ્યું, તમે આવા પરિવાર જે છે એની તમને દુઃખ લાગવું જોઈએ, ખોટું ઈ લાગવું જોઈએ, નહીં કે અમે બોલીએ છીએ તે. એક વધુ ઉદાહરણ તમને આપને કહું સાહેબ, એક અમદાવાદમાં એક વિદ્યાર્થી છે, એના પરિવારનો ઈ બિલકુલ દારૂણ પરિસ્થિતિમાં અમદાવાદમાં શ્રમ એટલે મહેનત મજૂરી કરે છે. ઈ દીકરાએ આઈઆઈટી ખડગપુરમાં એડમિશન લીધું જાતે, પ્રકાશ સૂર્યપ્રકાશની જેમ હોય ને એવી રીતે સ્વયં પ્રકાશિત. એક પણ આદિવાસી નેતાએ નથી કીધું કે તારે 1 રૂપિયો જોતો હોય મને બોલજે, તું આટલો હોશિયાર છો, કાલ સવારે આદિવાસી સમાજનું નામ રોશન કરીશ કે કોઈ સારી પોસ્ટ ઉપર આવીશ તો સમાજનું ભલું થશે. એક પણ નહીં. તો તમારે જે કરવું જોઈએ એ નથી કરતા અને સીધી એફઆઈઆર દાખલ કરી દો, તમે અમારા વિરુદ્ધમાં બોલ્યા અને પાછું મારી મચોડીને તમે આવું કેમ બોલ્યા? તો આદિવાસીઓને એવા રહેવા દેવા છે? તમે એમ કહો છો કે હજી જંગલમાં જ રહેવા જોઈએ એમ તમે માનો છો? તો અમે પત્રકાર તરીકે માનીએ છીએ કે તમારી માન્યતા ખોટી છે. એવું ન ચાલે. દરેક સમાજને આગળ આવવાનો અધિકાર છે, એને તમે ઉલટું ન બનાવો. તમે લોકો એટલે કે આ જેને ફરિયાદ કરી છે શું માને છે બુદ્ધિપૂર્વક કે આ અમારી સંસ્કૃતિ ઉપર ઘાવ છે, એટલે આ સંસ્કૃતિની મજબૂરી છે. સંસ્કૃતિ તો નવરાત્રીમાં આપણે બધા સંસ્કૃતિ જ છે. નવરાત્રીમાં બધા તમે ને હું થઈ જઈએ છીએ ને, મેરા આહિર જેવા કે નથી, આમ ગામડાના કાઠિયાવાડી જેવા થઈ જાય છે. એ સંસ્કૃતિ છે, 12 માસ નથી હોતી. આ તો મજબૂરીથી બિચારા જંગલના ઝાડવા કાપે છે કે જે કરે છે તે. તો શ્રમિકો જે છે એવા આદિવાસી પાછા ટેલેન્ટેડ ના, મેં આ તમને મેં આવડી વર્ણન કર્યું એવા તો મેં 2-4 જ કર્યા, હવે તો અનેકો હશે ને. તો આદિવાસીઓમાં જે ટેલેન્ટેડ છે એને મેં કીધું તમે કોંગ્રેસના સંગઠનમાં રાખો તો એની લાગણી કોંગ્રેસ તરફ જાય, કોંગ્રેસની વોટ બેંક મજબૂત થાય તો કઈ વાંધો નથી, પણ આવા લોકોને રાખો તો ભલું થાય. હવે આ વાત કહેવામાં ખોટું શું? બોલો સાહેબ. જગદીશભાઈ, છેલ્લો સવાલ પૂછીશ કે આખો પ્રશ્ન ત્યાંથી જ ઉદ્ભવ્યો હોય એવું મને લાગે છે કે તમે વાત કરી રહ્યા હતા કોંગ્રેસની સ્થિતિ, ગુજરાત કોંગ્રેસમાં જે કંઈ ચાલી રહ્યું છે, અને ગુજરાત કોંગ્રેસનો સંપર્ક હવે લોકો સાથે લગભગ તૂટી ગયો છે અને એના કારણે જ હવે લોકોમાં સ્વીકાર્ય પાર્ટી રહી નથી કોંગ્રેસ. તો હવેની સ્થિતિ તમને શું લાગે છે કે પ્રમુખ પણ બદલ્યા, નેતા પણ બદલ્યા, તો કોંગ્રેસ ફરી સર્વાઈવ થાય ગુજરાતની અંદર એવા કેટલા ચાન્સીસ તમે જોઈ રહ્યા છો? સર, એક તો લોકતંત્રમાં વિપક્ષ મજબૂત થાય એ અતિ ઉત્તમ વાત છે, એ આદર્શ વાક્ય છે. પણ મેં તમને કીધું મને સપનું આવે એમ ન થાય. મને ઈચ્છા થાય કે મારી નજર છે રિલાયન્સ ઉપર છે એટલે રિલાયન્સ મારું થઈ ન જાય. એમ કોંગ્રેસ છે ચૈતર વસાવાની જેમ, પણ હવે એને ગમશે નહીં કારણ કે હું ચૈતર નામ બોલું એટલે ભડકે છે.
એટલે ભાઈ ચૈતર વસાવા એક સિમ્બોલિક વ્યક્તિત્વ છે, સમજો. પેકેજ છે એટલે હા, પેકેજ, હા. એટલે ચૈતર વસાવા સિમ્બોલિક વાત છે. અચ્છા, મને દેવાંશીબેને કીધું સાહેબ ચૈતર વસાવા પણ સુખી છે, તો મેં કીધું ઈશ્વર શું કીધું, મને તો ખબર નથી કે મર્સિડીઝમાં ફરે છે સુખી છે. મને એટલી ખબર છે, મેં જયારે ગૂગલમાં સર્ચ કર્યું ત્યારે, કે હજારો લોકોની વચ્ચે હંમેશા ઈ હોય છે, માર ખાય છે, યા તો ધડીકા લે છે, અથવા તો સંઘર્ષ કરે છે, જેલમાં જાય છે, આજની તારીખે જેલમાં છે. તો કોંગ્રેસ સર્વાઈવલ થાય એમાં આપણને કોઈ વાંધો નથી, પણ સર્વાઈવલ થવા માટે થઈને એને પણ ક્યાંક સમર્પિતતા દાખવવી પડે ને. એક જમાનામાં જે મહાત્મા ગાંધીથી માંડીને સરદાર પટેલ સુધીના લોકો હતા, એવી રીતે તમે લોકો વચ્ચે જાઓ તો થાય ને સાહેબ. આ મેં જેટલા ઉદાહરણો તમને ટાંક્યા આદિવાસી સમાજના, એ બધામાં કોઈ દી કોઈ એમ નથી કીધું કે તુષારભાઈ ચૌધરી અહીંયા આવ્યા, અથવા કોઈ કોંગ્રેસના નેતા, તુષારભાઈ તો જે હમણાં દાખલા તરીકે નિમાણા હાલો વિપક્ષના નેતા તરીકે, પણ આદિવાસી નેતા તો એ જન્મજાત છે ને. તો આવા પ્રશ્નો અહીંયા શું કામ નથી જતા, ને જાય તો એની પ્રેસ નોટ મોકલાવે, પાછું ખખડવું જોઈએ ને, તમે અંદર ખાને શું કરો શું ખબર. તો આપણે એવું ઈચ્છા રાખીએ કે તુષારભાઈ હોય કે કોંગ્રેસ હોય, જુઓ ભાઈ, ટેબલ પોલિટિક્સ, પછી પેલેસ પોલિટિક્સ, ઓફિસ પોલિટિક્સ, આનો જમાનો ખતમ થઈ ગયો. અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે સર. આપણે આખા દિવસમાં કેટલી છીક ખાઈ અને એ સમાજને ખબર પડે. તમે આજે 6 છીક ખાધી, લાંચની તો પછી વાત રહી, છીક ખાધી એ ખબર પડે. તો ભાઈ તુષાર ચૌધરી હોય યા બીજા કોઈ હોય, કોંગ્રેસી હોય, આપણે કોઈ સલાહ દઈએ એટલે મારામાં બુદ્ધિ છે ને એનામ નથી, એવું નથી. પણ આપણે અનુભવ એમ કહીએ છીએ, જે રીતે ભારતીય જનતા પાર્ટી પણ તમે જુઓ, તમારા એના કાર્યકરોનો ગમે આખા દિવસમાં 10 પ્રેસ નોટ તમારા છાપામાં ઓફિસમાં પડી જ ગયું હોય. આજે પરશુરામ જયંતિ છે ને, આજે ઝાંસીની રાણીની જયંતિ, શિવાજી જયંતિ, કે ગમે તે હોય, ઈ લોકો હોય ને હોય, લોકો વચાડે. તો તમે લોકો એટલે કે કોંગ્રેસ હોય તો ઈ ભાઈ, તમે આખું રાજીવ ગાંધી ભવનમાં જ બેઠા રહ્યો અને પ્રેસ કોન્ફરન્સ કે ટ્વીટ કરીને કંઈક કરો, એમ થોડું સમાજનું ભલું થાય. તમારે સમાજની સાથે જવું પડે. જંગલમાં જે આદિવાસી ભાઈ બહેનો ભટકે છે એને પૂછવું પડે, કારણ કે દરેકમાં કલા તો હોય છે. ઓલા સિંધવ સાહેબ છે આપણા, વિશેષ સિંધવ કરીને આપણી ચેનલ વાળા, તમે જો ગામડે, હા દિનેશ સિંધવ, હવે તમે વિચાર કરો, ગામડે ગામડે જાય છે અને કલાકારોને શોધી કાઢે છે, ગાયક કલાકારો, કોઈ દિવાળીબેન ભીલ જેવું, કોઈ ફલાણું. તો એક પ્લેટફોર્મ મળ્યું તો એ માણસ તો એની જિંદગી તો તરી ગઈ ને. એમ કોંગ્રેસને કહો ભાઈ, તમે કમસે કમ આદિવાસી વિસ્તારમાં હરો ફરો, એમાં કેટલાકમાં ટેલેન્ટ હશે, પણ ટેલેન્ટને તકતો નથી મળતો, સ્ટેજ નથી, એટલે એ ત્યાં જંગલમાં ભટકે છે. તમે એને એમ કહો કે તમે બહુ સારા ડાન્સર છો, તમે બહુ સારા એમ કે ગાયક કલાકાર છો, તમે બહુ સારા વળી કોઈ સ્પોર્ટ્સમેન થઈ શકો એમ છો, તો તમને હું ફલાણું પ્લેટફોર્મ આપું. તો એમ કરીને 5 લોકોને તમે આગળ આવો, સમાજ આગળ આફ્ટર ઓલ કઈ રીતે આવે સાહેબ? આવી જાતિવાદ ને કોમવાદ ને મનુવાદી સનુવાદી, એટલે ભાઈ મનુ ક્યારે થયા? મારે સીધી રીતેનો વારસદાર છું મનુનો, તો તમે મને કયો. એટલે ગુનો મનુએ ધારો કે કર્યો, તેની સજા મને શું કામ? દાખલા તરીકે આવું તો હાલતું છે. દાઉદના છોકરાને કોઈ મારી નથી નાખતું. દાઉદ ભલે ગમે એવો ગુંડો હોય, તો એના ભાઈઓ અહીં નથી રહેતા, મુંબઈમાં રહે છે ને, એની બેન રહે છે, એના ભાઈ રહે છે ને. કા એને કોઈ નથી મારી નાખતા પોલીસ વાળા કે તું દાઉદ નો ભાઈ છે? એ કે ભાઈ છું, પણ મેં કઈ કર્યું તો મને મારી નાખો. એનો ભાઈ હોવો એ ક્યાં મારો અપરાધ છે? એમ મનુવાદી એટલે મનુનો હું સીધી રીતે વારસદાર છું. એને જે કર્યું હોય, તમને ન ગમે તેને મારી નાખો, મનુને ઠાઠ્યું, તમારે જે કરવું કરો. હું શું કરું? મેં ક્યાં કઈ કીધું મુનવાદી છું? હું તમારા એટલે કે કોઈ પણ સમાજને. પછી બીજા પાછા આ વાક્ય તમે બોલો છો, બીજો એક કેસ ના થાય. હા, એટલે આ તો બહુ મુશ્કેલી એ જ થઈ ગઈ સાહેબ. આમાં તો તમે જે બોલો એ મોત ના દી. તમે વિચાર તો કરો સાહેબ. એટલે જો કથાકાર, કલાકાર અને પત્રકાર, આ સાહેબ ત્રણેય લોકો ખરેખર જે જાગૃતિનું કામ કરી શકે એમ છે ને, એના માટે અત્યારે મુશ્કેલીનો સમય એવો છે. તમે કંઈક બોલો એટલે જેને પોતાને લાગે કે મારી વોટ બેંકને કંઈક ડખો થાય એમ છે, એટલે એ સીધો ગમે આક્ષેપ કરીને ઠોકી દે, ધબધબાટી. બરાબર, હું કામ? એને પંચલાઈન નડે છે. આપણે તો સાર્વત્રિક હિતમાં વાત કરતા હોય. ત્રણેયની આ મુશ્કેલી છે, ત્રણેયની. કલાકારો તો મને કેટલા સૌરાષ્ટ્ર ગુજરાતના દિગ્ગજ કલાકારોએ મને કીધેલું છે, સાહેબ અમને એમ થાય કે હવે થોડાક સમયમાં ડાયરા બંધ થઈ જશે. કારણ કે એક જમાનામાં તો બધું કહેવાતું હતું, એક ચતુર વાણિયો હતો એમ તો કહેવાય છે, એટલે વાણિયો કે અમારું અપમાન થયું. એક ગરીબ બ્રાહ્મણ હતો. સત્યનારાયણની કથામાં પેલું વાક્ય શું આવે? એક ગરીબ બ્રાહ્મણ હતો. એટલે હવે તો એ બોલવાનું મને, બ્રાહ્મણ કે ભાઈ અમે ગરીબ, એટલે કોણે કીધું ગરીબ? આર્યા અમે ખાતા પીતા. એટલે હવે આ તો ડખે ચડી ગયું જીવન, કે કોઈના વિશે કઈ કહેવાતું નથી.
તો સવાલ એ છે કે હવે સમાજે થોડુંક સમજવું જોઈએ કે નેતા લોક તમને જે રીતે દોરવે એવી રીતે દોરવા ન જવું, અથવા તો વિચારીને જવું. વાંક હોય તો જગદીશ મહેતા હોય તો એને કે જે હોય તમે તારે ફાંસીએ ચડાવો. એમ નથી કહેતા કે અમે વાંક હોય તોય, ધારો કે આપણે જાણી જોઈને કોઈ વાત કરી હોય અને હજી હું એમ કહેતો હોઉં કે ના ના આદિવાસી તો આમ ખરાબ રહેવું જ જોઈએ, તો તમારે કહેવાય કે ભાઈ તમારી માનસિકતા છે. અમે તો તમારા હિત માટે કહીએ છીએ કે ભાઈ લાખો લોકો આવી રીતે ભટકે છે, એને આગળ લાવો. તો એ કોઈ દોષ કઈ રીતે હોઈ શકે? એટલે ભલે કેસની ખબર છે, મારે કોઈ વાતચીત નથી, કાયદો કાયદાનું કામ કરશે, પણ આપણી સાર્વત્રિક છે સર્વતા સૌ સુખી થાવો, સમતા સૌ સમાચારો, સર્વત્ર દિવ્યતા વ્યાપન, સર્વત્ર શાંતિ વિસ્તરો. આપણું કામ શું હોય મીડિયાનું સર? જી થેન્ક યુ જગદીશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર નવજીવન ન્યૂઝ સાથે જોડાવા જી બદલ. નમસ્કાર સર. તો આ નમસ્કાર. હતા જગદીશ મહેતા, જેમની ઉપર તુષાર ચૌધરી એટ્રોસિટી અને માનહાનિનો કેસ કર્યો છે. તુષાર ચૌધરીની સાથે સીધો સંવાદ જો થઈ શક્યો હોત અને તુષાર ચૌધરીએ પણ જગદીશ મહેતાને ફોન કરીને કહ્યું હોત કે તમારી આ વાતને કારણે માઠું લાગ્યું છે, તો વાત અહીં સુધી જતી નહીં. પણ હવે એવું લાગે છે કે આપણે સંવાદ કરવાનું ભૂલી ગયા છીએ, આપણે માત્ર ઝઘડીએ છીએ. જ્યારે આપણે રાજનેતા છીએ, જ્યારે આપણે કોઈ પદ ઉપર છીએ, ત્યારે આપણી વિશેષ જવાબદારી છે. આ પ્રકારના કેસ કરવાની પરંપરા આમ તો કોંગ્રેસની રહી નહોતી. કોંગ્રેસના નેતાઓ ઉદાર હતા. કોંગ્રેસના નેતાઓને જ્યારે લોકોનું, સમાજનું કે પત્રકારનું માઠું લાગે ત્યારે તેઓ વાત કરતા હતા. પણ લાગે છે હવે કોંગ્રેસના નેતાએ સંવાદ કરવાનું છોડી દીધું છે અને તેના જ કારણે કોંગ્રેસ આ સ્થિતિમાં આવી છે. એક જગદીશ મહેતા ઉપર કે એક ગોપી ગાંગર ઉપર કેસ કરવાથી જો કોંગ્રેસને ફરી સત્તા મળતી હોય તો મને એવું લાગે છે કે રોજ એક નવા પત્રકાર ઉપર કોંગ્રેસના નેતાઓએ કેસ કરવો જોઈએ. કોઈ સમાજની, કોઈ જ્ઞાતિનું અપમાન કરવાનો ઈરાદો છે કે નહીં, પહેલા તેની તપાસ કરવાની હતી, તેની વાત કરવાની હતી. પણ અહીંયા લાગે છે વાતના શબ્દો ખૂટી ગયા છે, માટે આ સ્થિતિ નિર્માણ થઈ છે. તો આ પ્રકારના વિષયો, આ પ્રકારની વાત તમે નવજીવન ન્યૂઝ ઉપર જોઈ શકશો. માટે અમારી સાથે જોડાયેલા રહો, અમને સબસ્ક્રાઇબ કરો. તો મને, મારા સાથી ફૈઝાન રંગરેજ અને જગદીશ મહેતાને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે